જય શ્રી રામને ગુડ મોર્નિંગ। તો ભાઈ આજનું સવાર અમારે હતું એલાપુરના ઘાટમાં, કેમ કે અમે ઘાટની નીચે 2.5 કલાક સૂઈ ગયા હતા અને સવારમાં વહેલા ભાગ્યા। તો ભાઈ આ રીતનો નજારો હતો એલાપુર ઘાટનો, ને વાદરા આમ ઝાડવાયરે ભટકાતા હતા ને ફૂલ એન્જોય કરતાં કરતાં અમે જતા હતા ને અમારે વિનુભાઈ સૂતા હતા। તો જો આ રીતની ભાઈ ગાડીઓ હાવ આરામથી આવે, કેમ કે અહીંયા બહુ સ્પીડ કરીએ તો વયા જાય ખાઈમાં, એટલે બધા ડ્રાઈવરો જો અહીં નિરાતે હાવ એની શાંતિથી આવેલા આવે ને એન્જોય કરતાં કરતાં અમે જતા હતા। ત્યાં તો ભાઈ અમને એક ભયંકર એક્સિડન્ટ જોવા મળી ગયું। તો જો આ રીતની ગાડી ઓલી કેરમની કાંકરી કેમ ભટકાય એમ અમે ખૂણામાં ભટકાઈને આ પહાડમાં આવી ગઈ ભાઈ। અહીંયા ઓલો કાટખૂણો માર્યો આ ગાડીવાળાએ અન્નાએ, કેમ કે આની રાતના બ્રેક ફેલ થઈ ગઈ હતી ને જો અહીં ભટકાઈને સીધી અમે પહાડમાં વહી ગઈ ગાડી। તો ભાઈ ઘાટ સેક્શનમાં આપણે બધા ડ્રાઈવરોને ગાડી આરામથી હાંકવી જોઈએ ને ગેરમાં વધારે ઉતારાય, કેમ કે આમાં પટ્ટા ગરમ થઈ જાય તો પછી બ્રેક લાગતી બંધ થઈ જાય। ને ત્યાંથી આગળ ગયા તો આપણા પરમ મિત્ર એવા જૂનાગઢથી અમારે દિલા બાપા ભેગા થઈ ગયા ભાઈ। કોયલીવાળા બાયપાસમાં રહીને અહીંયા રાજસ્થાનમાં બોડી કેબિન બનાવ્યા 1 નંબર, ને એ આવતા હતા અમદાવાદનું ભરેલ ને અમારે હતું આંધ્રાનું ભરેલ। તો આ એક એના મિત્રની ગાડી છે, આ દિલા બાપાની ગાડી છે ને એની બાજુમાં આપણી ગાડી પડી ભાઈ। ને પછી ત્યાંથી બગડાટી બોલાવી ભાઈ, અમે ચા પાણી પીને ત્યાંથી છોડ્યું ગાડીઓ ને આવી ગયા હતા અમે હુબલી બાયપાસમાં। તો દિલા બાપાની નવી ગાડી ને મારી નવી ગાડી, તો અમે કરી હરીફાઈ ને ભાઈ મેં દિલા બાપાની સાઈડ મારી લીધી, પણ દિલા બાપાએ તો જીરીક વાર જ મને મોર થવા દીધો। ત્યાં તો અહીંયા વાહે ગાડી મેલી ને મારી સાઈડ મારી લીધી। તો એ ભાઈ રેસમાં દિલા બાપા જીતી ગયા હતા, કેમ કે આપણે હતું 35 ટન વજન ને એને 25 ટન વજન હતો। તો પછી દિલા બાપાએ પાછી મારી ઓવરટેક મારી લીધી ભાઈ, ને ત્યાંથી એને જવાનું હતું બીજાપુરવાળા રોડ ઉપર ને મારે જવાનું હતું સીધું હોસ્પેટ રોડ ઉપર, ને મારે રાયચૂર નીકળવાનું હતું, રાયચૂરથી સીધું હૈદરાબાદથી ખમ્મમ આંધ્રા, કેમ કે આપણું લોડિંગ આંધ્રાનું હતું, કર્ણાટક તો આંધ્રા। ને ભાઈ પાછી મેં ગાડીને દબાવીને પાછી દિલા બાપાને હારે કરી, પણ દિલા બાપાએ કોઈ રીતે આપણે મોર થવા દીધી નહીં ગાડીને। પછી મેં ભાઈ જોર મેલી દીધું, કેમ કે ડીઝલ ક્યાંય મળતું નથી ને હરીફાઈ કરવામાં ડીઝલ ભર્યો, કેમ કે આપણા સાહેબે ડીઝલ બચાવવાનું કીધું તો ડીઝલ બચાવવું પડે ને ભાઈ એન્જોય કરતાં કરતાં અમે જતા હતા, સવારનો બધો નજારો માનતા। ને આપણો ખાસ દોસ્તારે હતો, દિલા બાપા ભેગો હતો, એ આપણા મિત્ર છે ખાસ રાજુ। ને ભાઈ ત્યાંથી થોડાક આગળ આવેલા ત્યાં તો અમને એક્સિડન્ટ જોવા મળ્યું, પિકઅપને તો વસારથી ભાંગી નાખ્યું, એન્જિન બેન્જિન બધું નોખું થઈ ગયું ભાઈ। ત્યાંથી પછી આપણે નાખ્યું ટાટાના શોરૂમે કેમિકલ, ને કેમિકલ નાખીને પછી ભાઈ આપણે ભૂખ લાગી હતી એટલે સવારમાં નાસ્તો કરવો આપણે લઈ લીધી 2 કિલો કેરી, ને એ કોઈ અમારી ભાષા સમજતો નહોતો, એ ત્યાંની બોલતો હતો ને અમે બોલતા હતા ગુજરાતી ને બાવા હિન્દી ને ઇંગ્લિશ, ને અમારે 3 ભાષા હતી, ન સમજાય એટલે અહીંયા મને લખીને સમજાવ્યું કે ભાઈ 160 રૂપિયાનું ડર્જન છે। પછી હું કહું આપી દે મારા વાલા, 160નું ડર્જન આજ કેરી તો ખાવાની જ થાય। તો અહીંયા પાછું લખીને અમને સમજાવ્યું ભાઈ 160ની, હું કહું કાંઈ વાંધો નહીં ભૂરા દઈ દે 160ની, બીજું શું હોય। ને પછી લીધી ત્યાંથી કેરીને, એક કેરીને આપણે એમ તો ગુજરાતના છે તો એક કેરી પૈસાને છૂટા લેવા ગયો ને તો સાની મની મેં ખાઈ લીધી એનામાંથી લઈને, કેમ કે આપણી તો ઓછી કરાય નહીં। તો ભાઈ જો આવી રીતનો નજારો જોતે જોતે અમારી લાઈફ એન્જોય કરતે કરતે અમે આગળ વધ્યા। કેરીનો પ્રોગ્રામ મેલીને પછી એ ભાઈને સમજાવ્યો, પૈસા દીધા હતા અમારે 10-15 મિનિટ ન્યા વહી ગઈ ભાઈ, કેમ કે કોઈ ભાષામાં સમજવા વાળો જ નહોતો। ત્યાંથી ભાઈ કેરી લઈને ભાગ્યા એટલે અમને થયું હનુમાન બાપાના દર્શન। તો કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો ભાઈ। ને જો આવા કંઈક નાના નાના ગામડા હતા ને ગામડાના નામ આપણે આવડતા નહોતા, કેમ કે આ રસ્તે આપણે પહેલી ફેર આવ્યા ને આપણે પહોંચી ગયા હતા ફાઇનલી રાયચૂર ભાઈ। ને રાયચૂરમાં ક્યાંય આપણે ડીઝલ મળતું નહોતું, રાયચૂરમાં મારવાડીને પંપમાં આપણી ટાંકી કરાવી દીધી આપણે ફૂલ, ને 24,000નું ડીઝલ આવી ગયું ભાઈ। ને 24,000નું ડીઝલ નાખીને આ ભાવ હતો 100 રૂપિયા હો ભાઈ, ને નાખીને પછી અમે ત્યાંથી ભાગ્યા। એટલે આ પહાડોનો નજારો લેતા લેતા જો આ ટંકી આપણી ફૂલ થઈ ગઈ હતી ભાઈ, ને જો અહીં 26,000 રૂપિયાનું ડીઝલ આવ્યું હતું। ને ત્યાંથી પછી આપણે ભાઈ ભાગ્યા એટલે જો આવી રીતના પહાડોના નજારા હતા, કે બહુ મસ્ત મસ્ત પહાડ હતા આવા પાણાના। ને ભાઈ આપણે તો અહીં જો ગુજરાતના ખનિજ માફિયા અહીં આવી જાય ને તો આ પાણાને આખા પીલીને કાકરી કરી નાખ્યો,
એટલું ખનિજ છે ભાઈ કર્ણાટકમાં. હું તો કહું આ બાજુ ભેડિયા નાખી દો, તમારે ખાણ કરવાની જરૂર જ નથી, ઉપર ને ઉપર આવેલું જાય બધું. તો આવી રીતની લાઈક હોય, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને મને ફોલો કરી લેજો.